નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું હેતવી આપનું સ્વાગત કરું છું. આજના વિષય વિશે વાત કરીએ જે મહત્વનું કે ગુજરાતમાં આજથી 10% સુવર્ણ અનામત લાગુ કરી દેવામાં આવી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આના વિશે જાહેરાત કરી. રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ ગયું, લોકસભામાં પણ આડકતરી રીતે વિરોધ કરવામાં આવ્યો અને ત્યાં પણ આ પસાર થઈ ગયું અને છેલ્લે રાષ્ટ્રપતિ આના પર મહોર પણ લગાવી દીધી. આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જયેશ વ્યાસ, જો બીજેપી તરફથી છે, જયેશ ગેડિયા, જો કોંગ્રેસ તરફથી છે, સાથે કિશોરભાઈ જો પોલિટિકલ એનાલિસ્ટ છે અને સાથે જ રણવીર દેસાઈ જો સામાજિક એનાલિસ્ટ છે. ચારેયનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે. શરૂઆત જયેશભાઈ તમારાથી કરીશ. જે રીતે અનામત લાગુ કરી દેવામાં આવી, આની પહેલા પણ જો વાત કરીએ તો અનામત લાગુ કરવામાં આવી હતી 10% અને એવી વાત હતી કે 10 વર્ષ સુધી જે લાગુ રહેશે, પરંતુ 70 વર્ષ સુધી અનામત ચાલુ રહી. રાજ્યસભામાં ઇઝીલી પસાર થઈ ગઈ. વાત કરીએ લોકસભાની તો લોકસભામાં પણ વિરોધ કરવામાં આવ્યા, ઘણા બધા આડકતરી રીતે આ મુદ્દાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ છેલ્લે ત્યાં પણ આ બિલ પસાર થઈ ગયું. હવે વાત અહીંયા મહત્વની એ છે કે જે લોકો અનામત નથી ઈચ્છતા તે લોકો ખરેખર નથી ઈચ્છતા, પરંતુ હવે અનામત જ્યારથી લાગુ કરવામાં આવી હતી ત્યારે આનંદીબેન પટેલે પણ આ અંગે વાત કરી હતી જ્યારે તેઓ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ આ મુદ્દો ક્યાંક દબાવી દેવામાં આવ્યો અને ફરીવાર જ્યારે આ મુદ્દાને ઉજકવામાં આવ્યો. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એટલે ખાસ આ ઇલેક્શનને લઈને એક નવી ગોળી આપવાનો પ્રયાસ બીજેપી કરી રહી છે કે પછી ખરેખર અનામત જે જરૂરિયાતમંદ લોકો છે તેના સુધી પહોંચશે? શું લાગી રહ્યું છે? થોડું તમારા પ્રશ્નોની અંદર ન્યૂઝની રીતે વાત કરી તો વધારે સારું કહેવાય, કારણ કે આ સમાચાર પૂર્ણ રીતે લાગુ પાડી દેવામાં આવ્યા છે અને ગોળી ન ગણવી જોઈએ, પહેલી વાત. બીજું કે સરકારની અંદર લોકશાહીથી ચૂંટાયેલી સરકાર સમગ્ર રીતે જ્યારે સમગ્ર સમાજ માટે નિર્ણય લેતી હોય ત્યારે માત્ર ને માત્ર તેને ક્યાંક પત્રકારત્વની ભાષાની અંદર તમે મૂકવા માંગતા હો તો એ બહુ યોગ્ય નથી લાગતું. આજે ધાબા ઉપરથી 14મી જાન્યુઆરીએ માનનીય વિજયભાઈ રૂપાણી ફરીથી પણ આજની વાત મૂકી છે કે હવે કાયદો બની ચૂક્યો છે અને 7મી તારીખે કેબિનેટમાં કેન્દ્રમાં મંજૂરી આપવામાં આવી. 8 ને 9 તારીખે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું અને આજે 14 જાન્યુઆરીથી ગુજરાતની અંદર આર્થિક અનામતનો એટલે કે સવર્ણ માટેનો આર્થિક અનામત. બીજી તમને સ્પષ્ટતા કરવા માંગુ કે જૂની કે તમે જે વાત કરો છો તેની અંદર કોઈ પણ વ્યક્તિને આની અંદર ક્યાંય પણ કોઈનો પતંગ કપાતો નથી, કોઈ ડેમેજ થતું નથી, કોઈને નુકસાન પહોંચતું નથી. આ રીતે આ રસ્તો કાઢવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ કામ છેલ્લા 55 કે 60 એક મિનિટ મને તમે જે પ્રશ્ન પૂછ્યા છે મને પ્રત્યુત્તર આપવાનું બરાબર છે. અનામતનો લાભ જે કોઈ લાભાર્થી હોય એને અત્યાર સુધી પણ પહોંચતો આવ્યો છે. જેમાં અનામત લાગુ પડતી હતી તેમાં આજે સવર્ણ આર્થિક અનામત લાગુ પડી છે તેમાં પણ પહોંચશે અને એના માટે જે જોગવાઈઓ કરવામાં આવી છે બહુ સ્પષ્ટ રીતે કે જેથી કરીને મહત્તમ લોકો સુધી આનો લાભ પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે. સૌથી મહત્વની બાબત તો એ છે કે આ વસ્તુ છેલ્લા 55, 60 કે 70, 7-6 દાયકામાં થઈ શકી હોત. તેના કરતાં આજે અમે આ વસ્તુને ઇનિશિયેટિવ લીધું છે અને સમાજ સુધી પહોંચે તેનો શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ આપણે પ્રયત્ન કર્યો છે. હા, એટલું તમને ચોક્કસ કહીશ કે અનામતમાં આર્થિક ધોરણે અનામતની ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ જોગવાઈ થયેલી જ છે. ક્રિમી લેયરનો જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ઓબીસીમાં, એ ક્રિમી લેયરનો અર્થ જ એ થાય છે. કેટલાક લોકો સુપ્રીમમાં કે કોર્ટની જે ચર્ચા કરે છે તેનો પણ તમને પ્રત્યુત્તર એડવાન્સમાં આપવા માંગુ છું કે ક્રિમી લેયરની અંદર એનો અર્થ એવો થાય છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે વધુ આગળ છે એવા લોકોને પણ એની અંદર બાકાત રાખીને બાકીના વર્ગને આપી શકાય. એનો પાયાનો અર્થ એવો થાય કે એ પણ એક આર્થિક અનામતનો પ્રકાર છે. કિશોરજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે અહીંયા જયેશજીએ જણાવ્યું પ્રથમ રાજ્ય બન્યું છે, હું એ કહેવા માંગીશ કે ગુજરાત આ અનામતને સવર્ણ આર્થિક અનામતને લાગુ પાડવા માટેનું ભારતનું સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. તેનો આપણે બેન તમે પણ ગુજરાતી છો, અહીંયા તેનો પણ આપણે વાત કરવી જોઈએ ને તેનો પણ આપણે એની એક સરાહના કરવી જોઈએ, એટલું આપણે ચોક્કસ કરીએ. અનામતની વાત અહીંયા કરીએ કિશોરજી, તો લાભ અનામતના છેક સુધી નથી મળતા એ જનતા પણ જાણે છે. હવે અહીંયા અનામતનો આજે અમલીકરણ બનાવવામાં આવ્યું. લોકસભામાં પણ જે મેં અગાઉ કીધું કે આડકતરી રીતે બિલ પસાર કરવામાં આવી, રાષ્ટ્રપતિ મહોર લગાવી દીધી. શું લાગી રહ્યું છે આનું? બે ત્રણ પ્રશ્નો બેન મહત્વના છે. પહેલો તો એ છે કે કોઈ પણ દેશના વિકાસ માટે થઈને કોઈ જ્ઞાતિવાદ કોઈ મોટા ભાગના લગભગ 90% વિશ્વના દેશોમાં કે કાસ્ટિઝમ ઉપર કે જ્ઞાતિ બેઝ ઉપર આ અનામત નથી. આપણે કીધું એમ 10 વર્ષનો જ કાયદો હતો, સાઈન કોંગ્રેસ લઈ ગઈ. માનો કે ભાજપે પણ એ આવીને કોંગ્રેસે તો માનો કે ભૂલો કરી હશે કે જે કંઈ કર્યું એને ચાલુ રાખી, પણ ભાજપ પાસે એવી આશા નહોતી. બીજું તમને કહું કે જે કહે છે અનામત પટેલોએ માગેલી નહોતી, અનામત સૌથી પહેલાં તો અનામત ઘટાવો એવું આંદોલનનો મૂળ હેતુ હતો. એના બદલે માનો કે આનંદીબેનને પછી આ પટેલોએ એમાંથી અનામત આવી, હકીકતમાં મૂળ
મૂળ મુદ્દો માધવસિંહ સોલંકી વખતે પણ જે અનામત હટાવ આંદોલન ચાલુ થયેલું હતું એ પછી હાર્દિક પટેલે પણ શરૂઆતમાં અમને પત્રકારોને મળ્યા ત્યારે એ જ વાત હતી કે અનામત હટાવો, પછી અનામત પટેલે ન આપો, એ મુદ્દો થયો. હવે બીજું આપણે કીધું એમ કે લોકસભાની અંદર કાયદો હવે 124માં મારી જાણ મુજબ સંશોધન છે, એમાં ક્યાંય સવર્ણ કે એને લાભ આપો એવો મુદ્દો નથી. હવે તમે બીજા કેટલાય ટેકનિકલ મુદ્દા એવા છે બેન કે જેનું અમલીકરણ કરવું આજે જે કહે છે કે સરકારે મૂળ તો આ શેમાંથી ઊભું થયું બેન કે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં SC/STનો કાયદો જે ગેરકાનૂનીપણે લોકોને પૂરી દેવાનો જે સુપ્રીમ કોર્ટે ના પાડી હતી એનો સુધારો સરકારે કર્યો અને એનાથી સવર્ણ જાતિઓ એકદમ નારાજ થઈ ગઈ અને મધ્યપ્રદેશ રાજસ્થાનમાં અને છત્તીસગઢમાં ચૂંટણીમાં ભાજપનો જે સફાયો થયો એ ઉપરથી પાઠ લઈને આ લોકો ગભરાઈને રાતોરાત આ બિલ લાવ્યા. હવે બિલની અંદર ટેકનિકલ તમે બિલ ગમે તે જુઓ, હવે એની અંદર તમે જુઓ 124ના સંશોધનમાં કઈ સવર્ણ જેવો ઉલ્લેખ નથી. એમાં કઈ હવે બીજું તમને કહું એમાં જ્ઞાતિઓ માનો કે જૈન છે તો લઘુમતી છે, તમે બીજી ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જે લઘુમતીમાં આવે છે, OBCમાં છે કે નહીં એ બીજો મુદ્દો છે. એ બધા ટેકનિકલ મુદ્દા એટલા બધા છે કે હજી તો એનું જાહેરનામું બહાર પડ્યું નથી. ત્યાંથી જો કોઈ પણ લોકસભામાં પાસ થઈ જાય પણ એના કાયદા, એની કલમો, એની જોગવાઈ હોય એની સામે સુપ્રીમ કોર્ટમાં ચલણ થાય. ગઈકાલે જ મેં વાંચ્યું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કોઈ છાપામાં કે એની સામે એક NGO સંસ્થા ગઈ કે ભાઈ આ બધા તો તમે કોઈ ખુલાસા કર્યા જ નથી કે ભાઈ આમાં ખરેખર સવર્ણ છે કે નહીં, સવર્ણ બિલનો ઉલ્લેખ નથી નામમાં. તો એ બધા મૂળ સરકાર પણ જાણે છે કે આને લાગુ કરવું. કેમ કે જુઓ આખી અનામતની વાત શેમાં આવે બેન કે અસ્પૃશ્યતા કે પછાતપણું કે તમે એને ઉતારી પાડતા હતા ભૂતકાળમાં સવર્ણ સમાજ એમ ઉપરથી. એટલા માટે હવે કોઈ આર્થિક અનામત જેવું તો કંઈ આમાં ક્યારે હજી સુધી કોઈ સરકારના કે પેલા સુપ્રીમ કોર્ટે પણ એ મુદ્દો ઊભો થવાનો છે જે ગઈકાલે NGO કરી છે. મૂળ મુદ્દો આખો રાજકીય બાબત છે. 3 રાજ્યોમાં ભાજપે પછાડ ખાધી એના એટલે હાંફળા ફાંફડા થઈને કર્યું અનામત સવર્ણને લાગુ કરવા માટે. પણ આમાં સવર્ણમાં હવે જૈન છે એ લઘુમતીમાં જેને અત્યારે લાભ મળે છે. તમે બીજા એવા ઘણી જ્ઞાતિઓ, આમાં મારી પાસે 20 જ્ઞાતિઓનું એવું લિસ્ટ છે કે જે ડબલ થાય છે. તમે બીજું મૂળ મુદ્દો એ છે કે તમે આજે ક્રિમી લેયરની વાત કરી, ક્રિમી લેયર પણ હજી મારી જાણ મુજબ તો એ સુપ્રીમ કોર્ટે એને ક્લિયર ઝંડી આપી નથી. આજે એક જ કુટુંબના 4 માનો કે આદિવાસી હોય તો 4 કમાય છે, એની સામે સવર્ણનો વાંધો છે, એની સામે બધો વાંધો છે. હવે એ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી નથી. આ કેસ ચાલે છે ક્રિમી લેયર બાબતે. હોવું જોઈએ કે ભાઈ એક જ આદિવાસીની જ્ઞાતિમાં 4 જણા ઘરમાં હોય, 3 પેઢી સુધી હોય તો એને કેવી રીતે મળી શકે. હવે આમાં તમે મરાઠા છે અહીંયા, એને તમે અનામત સવર્ણમાં ગણી લીધા છે. આવી ઘણી જ્ઞાતિનું લિસ્ટ મારી પાસે છે કે લિંગાયત, મુસ્લિમ, શીખ, પારસી જે બધા મૂળ લઘુમતીમાં છે એને તમે હવે આ આખા મુદ્દા સુપ્રીમ કોર્ટ આનો હજી કરશે, ત્યાં ચૂંટણી પતી જવાની લોકસભાની, પછી બધા ભૂલી જવાના. અહીંયા જે અમને વાત કરી તે પણ એક મુદ્દો વ્યાજબી. અને બીજી વાત, ભાજપ હંમેશા બોલતું રહ્યું છે કે જ્ઞાતિવાદના નામે ન લડવું જોઈએ, જ્ઞાતિવાદ, અને છતાં પણ તમે જ્યારે 10% અનામત લાગુ કરશો ત્યારે પાછળથી શબ્દનો પ્રયોગ તો થાય છે કે જ્ઞાતિવાદના કારણે જ આવ્યો. તો જ્ઞાતિવાદનો પ્રશ્ન કોણ અહીંયા ઉભો કર્યો? જ્ઞાતિવાદની સામે વાત જ નથી. માત્ર ને માત્ર અમે સ્પષ્ટતા કરીએ છીએ કે જે લોકો આ દોડની અંદર, જે લોકો આર્થિક રીતે પાછળ છે અને એમને કોઈ પણ પ્રકારની જોગવાઈમાં અનામત નથી મળતી, એ અમે આપી છે. ભારતના રાષ્ટ્રની અંદર સૌએ એને સ્વીકારી છે, કોઈને નુકસાન ન પહોંચે એવી રીતે આપી છે અને એનો આખો રાષ્ટ્ર સ્વીકાર કરી રહ્યા છે. જે ચર્ચા કરવી હોય એ તમારા દાયરામાં થઈ શકે છે, પરંતુ જે ઉત્તમ રીતે કામ થઈ શકે તેનું કામ કરવાનું આપણે આ કામ કર્યું છે. બીજી વાત કે 10% અનામત આપતી વખતે ક્રિમી લેયરની પણ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે SC અને ST ને બાદ કરતા ક્રિમી લેયરની જોગવાઈ છે જ. OBCની અંદર ક્રિમી લેયરને જે વર્ગ છે એને બાદ કરતા લોકોને જોગવાઈમાં આપવામાં આવે છે, એને સર્ટિફિકેટ આપવામાં આવે છે, એને એ પ્રમાણે અનામત આપવામાં આવે છે. એ વ્યવસ્થા જોડાયેલી છે અને ઓલરેડી ની સામેની છે. અમાર OBC તો 80 OBC તો 80 જ્ઞાતિઓ છે. સમાજને જે દ્રષ્ટિએ લાભ નથી એ સવર્ણને ક્યાંથી મળવાનો? માનો 100 જગ્યા છે, તમે જો બે 100 જગ્યા છે, SC/ST ની વાત કરો, OBC ની વાત કરો, તો આની અંદર 100 જે પેલા સવર્ણ માટેની જગ્યા જ ક્યાં રહેવાની હતી? આ તો એક લોલીપોપ આખી રાજકીય રમત છે. ચૂંટણી પહેલા અમે અનામત આપી છે, સમાજ એને સ્વીકારી છે, રાષ્ટ્રને સ્વીકારે છે, હજી તો આનો કાયદો નથી થયો. તમે જે વિચારતા હોય તમને છૂટ છે. વિજયભાઈ રૂપાણી જાહેરાત કરી સારી, કોઈ કાયદાકીય બંધન, એનું કોઈ કાયદા નથી. તમે જાહેરનામું હું બહાર પાડ્યું, કઈ શરતો, એની શરતો હોય બેન. કોઈ પણ સરકારમાં જાહેરનામું બહાર પાડે તો તમારે એને કાયદાની મર્યાદામાં એની જાહેરનામું GR બહાર પાડવું પડે. એ તો જાહેરાત તમે કરી દો આજે, એનો કોઈ મતલબ નથી.
કિશોરભાઈ આટલા વર્ષો સુધી જે થયું નથી નીતિન પટેલે કાલે આટલા વર્ષો સુધી જે નીતિનભાઈ પટેલે કહ્યું અમે આ 4 દિવસમાં કર્યું છે બાકી આ દિવસોમાં આપણું થશે. નીતિન પટેલે એમ કહ્યું કે હજી કોઈ કાયદો આવ્યો તમે કિશોરભાઈ લોલીપોપ છે. કિશોરજી આપણે જે લોલીપોપની વાત કરી આમાં વિરોધ ખાલી કોંગ્રેસ જ હતો. આમાં આ બધું અમે કામ કરીશું. વિરોધ થયો ત્યારે એસપી બીએસપી કોઈ વિરોધ કરવાનો અમે કામ કરીશું. અમે કામ કરીશું. લોલીપોપ એ રીતે છે કે આ કાયદાની ક્ષતિઓ છે સરકાર જાણે છે, એની સામે એનજીઓ કોર્ટમાં ગઈ છે. હજી તમે જાહેરનામું બહાર પાડ્યું નથી, ત્યાં તમે જાહેરાત કયા મુદ્દા ઉપર લોલીપોપ ના કહી શકાય. ના, લોલીપોપ પૂરી બેન ચૂંટણી છે માટે બરાબર જુએ છે લોકસભામાં પસાર થયું છે, રાજ્યસભામાં પસાર થયું છે ત્યારે માર્યા પટેલોને ભેગા થઈને અરે 70 વર્ષમાં જે નથી ડાયર કઈ માર્યા 70 વર્ષમાં જે માર્યા અત્યારે નો આવે. હવે 70 વર્ષમાં જે નથી થયું એ કર્યું છે. એસટી નો કાયદો આવ્યો અને આ કામ કર્યું છે કે 1947 સુધી કારણે જ કરવું પડ્યું છે, પણ અધૂરું કર્યું છે. ગમે એવું બોલો, તમારા શબ્દો બોલા લાગે છે કારણ કે અમે કામ કર્યું છે, તમે ખાલી વાતો કરો. તમે વિજયભાઈ રૂપાણી આજે કર્યું, તમારા શબ્દો બોલા એટલા માટે લાગે છે કે અમે તો કામ કર્યું છે. એક જ મિનિટ ગિડિયાજી, અમે તો નિર્ણય કર્યો છે ને લોકો સુધી પહોંચાડીશું. એક જ મિનિટ જયશ્રી ગિડિયાજી, અહીંયા જે રીતે મુદ્દો મૂકવામાં આવ્યો લોકસભામાં વિરોધ માત્ર કોંગ્રેસે કર્યો, હવે અહીંયા જે રીતે ભાજપે પ્રશ્ન ઉઠાવ્યો કે અમે લોકો જે લોકો પછાત વર્ગ પાછળ રહી ગયા છે તે લોકોને અનામત મળી રહે, તે લોકોને એમના લાભ જે નથી મળી રહ્યા તે મળી રહે, એના માટે 10% અનામત લાગુ કરવામાં આવી, તો લોકસભામાં આટલો બધો હોબાળો શા માટે કોંગ્રેસે કર્યો? પહેલા તો આપના ચેનલના માધ્યમથી કહી દઉં છું કે 10% બિન અનામત સુવર્ણ માટે જ્યારે પણ આ કાયદો લાવવામાં આવ્યો ત્યારે માનનીય અધ્યક્ષ કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધીએ ચોખ્ખું બંને ગૃહમાં ટેકો આપ્યો છે, એટલે આ બિલ પાસ થયું છે. એટલે કોઈ બીજેપી કે કોઈ પક્ષ એવું ના કે ભાઈ અમે એકલા લાયા ને અમે પણ, કારણ કે આ દેશની સમસ્યા હતી મૂળભૂત, એને અમે ટેકો આપ્યો. હવે વચ્ચે નહીં બોલો, સાંભળો એ તમને નહીં બોલવા દો. બીજું કે આજે કેન્દ્રમાં કાયદો બને એટલે બધા આખા ઇન્ડિયામાં એસ્ટાબ્લિશ થઈ જ જાય, આમાં હરફ પદુડા થઈને વિજય રૂપાણી કહેવાની જરૂર ના હોય. અચ્છા, બીજી વાત કે ભાઈ નીતિન પટેલ એવું કહે છે કે ભાઈ મને કોઈ ખબર નથી, તમે ચોખ્ખી કોઈ ફોર્મ્યુલા નથી કે ભાઈ આટલાને મળશે, આટલું જમીન હશે, એવો કોઈ ફોર્મ્યુલા આપ્યું જ નથી હજી. અને હજી પણ લોકોને ગુમરાહ જ કરે છે અને ગુમરાહ કરવાનું કામ જ કરે છે બીજેપી. અને મોદીની નાવ જરા ડૂબી રહી છે ને, એ વચ્ચે નહીં બોલો, મોદીની નાવ ડૂબવાની છે અને ડૂબી રહી છે, એને ખાલી આમ તેમ કરવા માટે આ બચાવવાનો પ્રયત્ન કરો. તમે બેરોજગાર 2 કરોડ લોકો રોજગારી આપવાની હતી, 15 લાખ રૂપિયા આપવાના હતા. ભાઈ તમે આ 2014માં જે ફાંકા પોતાની કરી હતી ને મોદીજીએ, એમાં કોઈ ઠેકાણા નથી. પહેલા એની વાત કરો ને ભાઈ, જતા તમે તમારું પૂરું થવાનું આવ્યું, ચાહે તમે આવી લોલીપોપો આપો છો અને છતાં બી કોઈ ઠેકાણા નથી, છતાં કોઈ ઠેકાણા નથી. 15 વર્ષ 70 વર્ષમાં આપણે સાંભળો, વચ્ચે નહીં બોલો, 70 વર્ષમાં ઇટાલિયન નેતૃત્વ તમારું તમે અડવાણ સાંભળો, તમારી ભાષા છે ને આ લોકો જોઈને 3 વર્ષ એટલે 3 રાજ્યમાં વારી ગયા. આ તમારી ભાષાથી હજી જુઓ હા, હજી કારણ કે આ 5 વર્ષમાં સાંભળો, વચ્ચે નહીં બોલો, તમે વચ્ચે મારો વાળો, તમારા વચ્ચે નહીં બોલો, સાંભળો. 12 કરોડ લોકોને લાભ આપ્યો, મુદ્રા સાંભળો, વચ્ચે નહીં બોલો, યાદ રાખજો. બીજી વાત તમને કહી દઉં કે આ મોદીજી આ દેશના યુવાનોને, ખેડૂતોને, ગૃહિણીને 300 રૂપિયાનો બાટલો 1200 કરી નાખ્યો. શરમ નહીં આવતી તમને? અને તમે વિકાસની વાતો કરો છો, તમારા વિકાસના નામ તો ઠેકાણા નથી. ગિડાજી, એ લોકોને સબસિડી પણ આપવામાં આવી છે, એ લોકોને એટલા લાભ પણ આપવામાં આવે છે. સબસિડી મહિને ખાતામાં નહીં આવતી સબસિડી. 1 મહિના સુધી ગૃહિણીના પૈસા વાપરાય છે, આ બચતોના પૈસા વાપરાય છે. સબસિડી કરતા બાટલો પેલા સસ્તો તો સબસિડી એટલા ભાવ વધારી દીધા કે સબસિડી દેખાતી જ નથી. 300 રૂપિયાનો બાટલો અને લૂંટ ચલાવી અનિલ અંબાણીને 30,000 કરોડ કોન્ટ્રાક્ટ આપી દીધો. જેને બેન રમકડાનું પ્લેન બનાવતા આવડતું નથી, એને હવાઈ જહાજ કરોડ મુદ્રા યોજના અમે પહોંચાડી છે. આ મુદ્રા યોજના આજે કીધું આરબીઆઈ ગવર્નરે કે દેશ ખાડે જવાનો છે. બેંક ટ્રાન્સફર આજે કીધું આરબીઆઈ ના ગવર્નરે કીધું કે દેશ ખાડે ગયો છે. આગળ ચર્ચા વાત કરો છો તમે, આગળ ચર્ચા કરું અનામત ઉપર આવો. કે આયુષ્યમાન ભારત યોજના દ્વારા 50 કરોડ લોકોને પૂરું થવાનું આવ્યું હવે ભાજપનું આયુષ્યમાન. આ તો તમે રોડ ઉપર માત્ર વિરોધ કરતા આપને પૂછવા માંગીશ કે ઘણા બધા સમાજના એવા પણ લોકો છે જે લોકો ખરેખર અનામતની માંગ નથી જ કરી રહ્યા, અને અનામતની જો અહીંયા વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન નવી જાતિઓ એમાં ઉમેરાતી જાય છે. અને 10% અનામતની જરા વાત આવી, ઘણા બધા સમાજના એવા લોકો છે કે જે અનામતની ખરેખર એક જ મિનિટ વ્યાસજી, એક જ મિનિટ રણવીરજી, ઘણા બધા લોકો એવા છે કે જો અનામત એવું ઈચ્છે છે કે અનામતનો પ્રશ્ન ઉદ્ભવ થાય જ નહીં, દરેકને એમના જે હકો, એમના જે લાભો છે એ મળી જાય. આપ શું કહેશો? આમાં જે અનામતનો બેઝ પહેલા તો લોકો સમજતા નથી. અનામત છે, સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચે કહી દીધેલું છે કે અનામત છે સામાજિક અને શૈક્ષણિક ધોરણે છે. આર્થિક ધોરણનો એ સુપ્રીમ કોર્ટની જે લાર્જર બેન્ચના જજમેન્ટમાં ક્યાંય ઉલ્લેખ નથી. બીજું કે અનામત
એ ક્લાસ બેઝ ઉપર નથી, વર્ગ ઉપર નથી. એક અમીર વર્ગ હોય, બીજો ગરીબ વર્ગ હોય. અનામત એક કાસ્ટ બેઝ ઉપર છે, જાતિ બેઝ ઉપર છે. અને જાતિમાં સમૂહ, જે લોકો આજે શિડ્યુલ કાસ્ટની 418 જાતિઓ છે એના સમૂહને, અનુસૂચિત જાતિની 418 જાતિઓ એના સમૂહને અનામત મળી છે. શિડ્યુલ ટ્રાઇબ આદિવાસીઓની 304 જાતિ દેશમાં છે એના સમૂહને અનામત મળી છે. ઓબીસીની 3747 જાતિઓ છે એના સમૂહને અનામત મળી છે. એટલે અનામત સમૂહને છે. અને એમાં જે અત્યારે જે છે ક્લાસનું ક્લાસિફિકેશન થઈ રહ્યું છે, વર્ગને, જેની આર્થિક સક્ષમતાની જે વાત છે એમાં ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ જે ગણ્યો છે એ 1,20,000થી ઉપરની આવક મર્યાદા હોય એને ઇકોનોમિકલ વીકર સેક્શનમાં ગણાતો નથી. આ સમજી લો. અને જે લોકો ઇન્કમટેક્સ પેઇડ હોય એને પણ ગરીબની વ્યાખ્યામાં ગણી શકાય નહીં. હવે જે ગરીબની વ્યાખ્યાઓ લીધી છે એમાં સુધારો કરવાની જરૂર છે. જે આ ગરીબ વર્ગને અનામતના બિલની સામે કોઈ વિરોધ નથી, પણ સાથે સાથે એમાં સુધારો થવો જોઈએ. હવે 5 એકર જમીન એ તો એ મોટાભાગનો ખેડૂત કહી શકાય, એને 5 વીઘાની વાત થઈ હોય તો એ બરાબર છે. આજે જ્યારે 38 મીટર ચોરસ મીટરનું જે મકાન આપવામાં આવે છે એ ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલ વીકર સેક્શનના લોકોને આપવામાં આવે છે કે ભાઈ આ 36 મીટરનું 38 મીટરનું. એનાથી જ્યારે 100 મીટરના મકાનની 1000 મીટર ચોરસ ફૂટના મકાનની વાત થઈ હોય મહાનગરપાલિકામાં, અને નાની નગરપાલિકાઓમાં 2000 ચોરસ ફૂટના મકાનની વાત થઈ હોય, તો આટલું મોટું મકાન હોય તો એ અને 8 લાખની મર્યાદા હોય. હવે જ્યારે 8 લાખની મર્યાદાની વાત હોય તો એ આ બધાને કઈ રીતે એ આર્થિક સક્ષમ, આજે 66,000 નો પગાર મેળવતો વ્યક્તિ એ વર્ગ 1 નો પદાધિકારી વ્યક્તિ છે સરકારમાં, અને 52,000 નો પગાર મેળવતો વ્યક્તિ એ ક્લાસ 2 અધિકારી છે. તો આ જ રીતે જે વર્ગ 1-2 ના અધિકારીઓ સમકક્ષનો જ્યારે પગાર આપવામાં, એનાથી ક્લાસ 1 થી ઉપરનો પગાર આપવામાં આવતો હોય એ રીતના 8 લાખની મર્યાદા ગણાય. એટલે 8 લાખની જે વાર્ષિક આવક મર્યાદા છે એમાં સુધારો કરવાની જરૂર છે. સરકારે એમાં ધ્યાન દોરવાની જરૂર છે. જે ગરીબને આપ્યું છે એની કોઈ સામે કોઈનો વિરોધ હોઈ શકે નહીં, પણ અનામતનું જે ધોરણ છે એ સુપ્રીમ કોર્ટે કીધું કે 50%થી ઉપર ના જવું જોઈએ. આજે 49.50% રિઝર્વેશન છે, એની સામે આજે 59.50% રિઝર્વેશન થઈ ગયું. હવે નોકરીઓ જે છે એ બેરોજગારોની સ્થિતિ વિશે કોઈ વિચારતું નથી, આરોગ્યની સ્થિતિ વિશે વિચારતું નથી, મોંઘવારી વિશે વિચારતું નથી. એની સામે જે મુદ્દાઓ પડ્યા છે કે ભાઈ આજે વસ્તી વધારાના મુદ્દા વિશે કોઈ વિચારતું નથી, અન્નની તંગી પડવાની છે ભવિષ્યમાં એના મુદ્દાઓ વિશે કોઈ વિચારતું નથી. આ બધી બાબતોના મુદ્દાઓ સરકારોમાં એરણે મુકાઈ રહ્યા છે કે ભાઈ આવતા દિવસોમાં દેશમાં પ્લાનિંગ શું કરીશું, કઈ સમસ્યાઓ ઉદ્ભવશે, દેશને સંકટમાંથી કઈ રીતે બહાર નીકાળીશું, એ બધી બાબતો આજે આર્થિક ધોરણે આપી. અને જ્યારે જાટો મનમોહન સિંહની સરકારમાં જાટને અનામત આપી હતી, અને એ વખતે પછી જ્યારે ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની સરકાર ગઈ હતી. આજે જે અત્યારે આ આર્થિક રીતે પછાત ધોરણે અનામત આપવામાં આવી રહી છે કે ભાઈ ગરીબ વર્ગને, એમાં સ્વર્ણની વ્યાખ્યા, હવે સ્વર્ણ અને અવર્ણ, સ્વર્ણ અને અવર્ણની ભિન્નતા હજુ લોકો સમજ્યા નથી. સ્વર્ણ શું છે અને અવર્ણ શું છે. એક જ મિનિટ આપણે કહું કે વ્યાસજી અહીંયા આપણે પૂછવા માંગે છે, જે રીતે અહીંયા અનામતની વાત કરી, 8 લાખનો જે મુદ્દો આવ્યો, અનામતના બિલ અનુસાર 50% પ્લસ 10% એવી રીતે અનામત આપવાની વાત કરીને આવક જેની 8 લાખથી ઓછી છે. હવે આપણી ગરીબી, ભારત દેશની ગરીબી રેખા તો કંઈક અલગ જ કહી રહી છે, તો 8 લાખથી ઓછી 514 રૂપિયા અને 14 પૈસા છે. બધાના પ્રત્યુત્તર આપવા માંગુ છું. હા જી. પેલી વસ્તુ તો એ કે સીટો પણ વધારવાની સ્પષ્ટતા કરી છે. આપણે ચોખ્ખું કહીએ કે ભાઈ તમે ખાલી એટલું જણાવો ને ભાઈ કહેતા નીતિન પટેલે કેમ આવું કીધું? હાર્દિકનો પાલવ પકડી નીતિન પટેલે કેમ બોલ્યા કે મને ખબર નથી, અસ્તિત્વ ટકાવવા તમારા નાયબ મુખ્યમંત્રીને ખબર નથી, નાયબ મુખ્યમંત્રીને ખબર નથી અને મુખ્યમંત્રી જાહેરાત કરી આપવા તમારા ગુજરાત સરકારમાં ઠેકાણા નથી અને ખોટી ખોટી જાહેરાત કરીને બેસી ગયા તમે. કોંગ્રેસને તો તમારે કોઈ ઠેકાણા હોવો છે કે નહીં, કોઈ પરમિટ હોવું છે કે નહીં? અરે પરમિટ હોવું છે કે નહીં? પણ ચલો અનામત લેવા જવું છે કાલે, પણ પરમિટ નથી કોઈ આ લોકો જોડે થાય કે એનું જાહેરનામું બહાર તો ભાઈ અરે પરમિટ નથી ગઈ, તમારી આંતરિક પોલિટિકલી પબ્લિસિટી, અરે કોઈ જાતના ઠેકાણા નથી, કોઈ જાતનું આયોજન નથી. તમારું જે કઈ ફ્રસ્ટ્રેશન અને હરક બધું જાહેરાત કરી દીધી. ફ્રસ્ટ્રેશન અરે ભાઈ સુપ્રીમ કોર્ટનો કાયદો હોય તો બદલ
તમારી આ ભાષા 8 લાખના મુદ્દા પર આવી વ્યાસજી પહેલા તમને જવાબ આપો. 8 લાખનો મુદ્દો જે 8 લાખથી જેની વાર્ષિક આવક એમને મને જણાવો કે ભારત સરકાર એને ભારત સરકાર એને બકવાસ છે જે કો બોલો એ બકવાસ તમે કરો છો ભાઈ. તમે જે રીતે ભાષામાં સાંભળો એમની એક મિનિટ ભારત સરકાર ન મળે એવું ઈચ્છો છો બેન ભારત સરકાર બેન ભારત સરકાર એમ કે કાયદો બની ગયો પછી કાયદો બની ગયા એમાં જાહેર કરવાનું હોય 70 કેમ જાહેર કર તમને શું તકલીફ પડે છે કોને સમાજ સુધી આ વાત પહોંચે એમાં તમને શું તકલીફ છે પણ જાહેર કોંગ્રેસ પણ ભારત સરકાર કાયદો બનાવે એટલે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય તમે જાહેરાત એ કરો ક્યાં દુખે છે તમે જાહેરાત પેટમાં કોંગ્રેસ ક્યાં દુખે છે તમે જાહેરાત એ કરો કે ભાઈ 8 લાખ મળશે આને મળશે તેને મળશે એનું ફોર્મેટ આપો અમે એ કહીએ છીએ તમે નકામ આવજો ભાઈ તમે બહારથી આવીને બસ કરો છો મને કહો છો હું ચોખ્ખું કહેવા માંગુ છું આપણે મુખ્ય મુદ્દો જયેશભાઈ કરવાના હોય એ ફેરફાર જે મને જે આપણા સામાજિક વિશ્લેષકે કીધું એમના મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક મુદ્દા હોય સમાજમાં એ જ વાત છે ભાઈ. છોડી જાઉં છું અને જો પ્રત્યુત્તર આપવાની વાત જ ન હોય જો એની જરૂર ન હોય બેન તો મને છોડી દો. તમે આજ બોલતા હતા ભાઈ અમારી વચ્ચે એક જ મિનિટ અમે એ જ કહીએ છીએ બેન. એમને સાંભળી લઈએ 8 લાખનો મુદ્દો અહીંયા જે છે કે ભારત દેશી ગરીબી રેખા નો કે બોલી આંકડો છે કે એમને કલાક એક લાઈન છે બેસાડો વાર્ષિક તો આવક જે અહીંયા અનામતની છે 8 લાખથી ઓછી કે છે એનો જવાબ મેળવી લઈએ પહેલા જી. તમારા જે ફ્રસ્ટ્રેશન હોય કોંગ્રેસના કે જે એને પેટમાં દુખતું હોય તમે હારી ગયા ભાઈ ત્રણ રાજ્યોમાં તમે રાજ્ય તમારું અમારું નહીં 70 વર્ષ અમે ત્રણ રાજ્યમાં જીત્યા અમે તો 70 વર્ષ સેમી ફાઇનલમાં ફાઇનલ જીતવાના છીએ અમે. ગીડિયાજી એક જ મિનિટની પાસે જવાબ મેળવી લઈએ એક જ મિનિટ એમને બોલી લેવા દો. એમને બોલવા દો એ મૌન રહેવાની શરતો બાકી એને જે બોલવું જી બોલો ગીડિયાજી. બિલકુલ મેં એ જ કહ્યું કે અમે આજે પૂરો સંપૂર્ણ ટેકો આપ્યો છે અને ના નથી પાડી અને જે જરૂર છે અને આ દેશના જે બી 16 લોકોને 10%ની અને આર્થિક અનામતમાં જે પણ લોકોની જરૂર છે બરોબર અમે નાની પાડતા પણ કહેવાનો મતલબ શું છે કે ગુજરાત સરકાર જોડે ગુજરાત ફોર્મેટ હોવું જોઈએ કે ભાઈ આજે નાયબ મુખ્યમંત્રી એમ કહે કે મને ખબર નથી અને મુખ્યમંત્રી એમ કહે છે કે ભાઈ અમે જાહેરાત કરીએ નાયબ મુખ્યમંત્રી ખબર નથી નાયબ મુખ્યમંત્રી ખબર નથી કઈ ઓથોરિટી છો ના પાડવા માટેની નાયબ મુખ્યમંત્રી કીધું હું નહીં કહેતો ભાઈ તમે નાયબ મુખ્યમંત્રી કે નીતિન પટેલે કીધું કે મને ખબર નથી. એક જ મિનિટ ગેડિયાજી મારે એક જ છે સાંભેલું વગાડે તો જાણું કે હું સાણો છે આવો એક બાદશાહ થઈ ગયો તો એટલે આવું બોલે એ તો બાદશાહને ખબર પડશે 2019 માં પરંતુ બાદશાહ શું હાલત થાય છે કામદાર છો અમે તો કામદાર છીએ ભાઈ એ તો કામદાર બધું ખબર પડી સેમી ફાઇનલ ખબર પડી ગઈ ત્રણ રાજ્યોમાં કામદાર નામદારની રોડ ઉપર આમ જ હોય તમે સેમી ફાઇનલમાં આવું થાય તો તમે જ્યાં છો તે ફાઇનલ તમે જોજો ફાઇનલમાં ચર્ચામાં જવાબ નહીં મળે ગેડિયાજી. એક જ મિનિટ એમનો જે સવાલ આપણે પૂછેલો છે એનો જવાબ મેળવી લઈએ જી વ્યાસજી. એક જ વસ્તુ છે ક્યાંક પણ સંશોધનની વાત હોય દાખલા તરીકે જેમ બંધારણોમાં અનેક સંશોધનો થયા છે જેમ નિયમોમાં અનેક સંશોધનો થયા છે હું ભાઈની વાત સાથે ક્યાંક ને ક્યાંક એ મુદ્દા સાથે સમજ શું કરવું જોઈએ પછીનો વિષય છે પણ ક્યાંક કોઈ સૂચનો આવે ક્યાંક કોઈ નિર્ણયો લેવાની વાત આવે તો સમાજનો બધા વર્ગમાંથી મંથન થઈને કોઈ વસ્તુ બહાર આવતી હોય. અત્યારે એક મંથન ચોક્કસ હતું સમાજના વર્ષો સુધી કે એક આખો વર્ગ છે કે જે સવર્ણમાં પણ ગરીબ છે તકલીફ ભોગવે છે તો એને કેમ કરીને આપણે મદદરૂપ થઈ શકે તો એનો પ્રયત્ન કર્યો. પાટીદાર છોકરાને બોલ્યો કેમ મારી 14 જણાને હું સોરી જઉં છું આજ નિમ્ન કક્ષાની ચર્ચા કરવાની હોય તો કાર પચા બંધ કરવાનું હું છોડું છું. એક જ મિનિટ વ્યાસજી એક જ મિનિટ હું સ્પષ્ટ રીતે કહું છું કે આવી ગંદકી રીતે વાત ન થઈ શકે. ચર્ચા કરી રહ્યા છે આપણે અમલીકરણની ગુજરાત સરકાર એવું કહેતી હતી 10% અનામત ના મળે તો કેન્દ્ર સરકાર કઈ રીતે આપી કહો. હવે મહત્વના મુદ્દાઓ એ છે કોંગ્રેસમાં બધા પતંગ ચગાવતા કે અગત્ય નથી. જયેશભાઈ છે કિશોરભાઈ છે અમે માનીએ છીએ કે એને વાત એમાં સંશોધન કરી શકાય ભવિષ્યમાં કામ થાય. કોઈ અમે એ કહીએ છીએ સુધારા પૈસા મળે એ કહો તમે તમને પ્રજા ઓળખી ગઈ, તમે ઘરમાં છો. તમને ઓળખી ગઈ ભાઈ. અરે જયેશભાઈ લોકો આ રીતે કોઈ ડિબેટ મજા નહીં આવે સાચી વાત છે. અને લોકોના સૂચનો આવે તો સુધારા વધારા થઈ શકે અને પાર્લામેન્ટ કરી શકે અને બીજું જો આ લોકો ભલે આજે એકબીજાના રાજકીય આક્ષેપો આપણે બાજુ પર મૂકીએ પણ સત્ય વાતનો સ્વીકાર કરીએ. દેશની આઝાદીના આટલા વર્ષોમાં ઓબીસીને અનામત એ જે મળી એ મોરારજી દેસાઈ ગવર્મેન્ટમાં મળી અને એમાં જનસંઘ મર્જ હતું જનતા મોરચાની સરકાર હતી અને એ સરકારની અંદર 10% અનામત મળી. એ બાદ 1992 ની અંદર મળી 84-85 માં માધવસિંહ મળી. દર્શક મિત્રો વાત કરી ખાસ લોકપંચ વિષયમાં અમલીકરણની જે આજથી ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવી સમગ્ર ભારત દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેમાં સવર્ણોને 10% અનામત આપવામાં આવશે. આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.